પાંચ વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ. ખંભાત સહિત તમામ બેઠક પર ખીલ્યું કમળ. પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ. ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ આવ્યા. વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઈ હતી. જે 5 બેઠકોના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવ્યા. ખંભાત, વાઘોડિયા સહિત તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો. પોરબંદરમાં મોઢવાડિયાની ઐતિહાસિક જીત. આ તરફ પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો. ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ઐતિહાસિક જીત મેળવી. 1,17,000 વધુ મતથી મોઢવાડિયાએ ऐतिहासिक जीत हासिल करी. पोरबंदर विधानसभा और पोरबंदर लोकसभा दोनों बैठक पर ये भारतीय जनता पार्टी रिकॉर्ड ब्रेक लीड से जीत रही है. जब तक पोरबंदर विधानसभा का सवाल है, मैं ये सीट में 1,17,000 वोटों से. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના સીજે ચાવડાની જીત થઈ છે. સીજે ચાવડા આ બેઠક પરથી 7,000 મતની લીડથી વિજેતા બન્યા. વિજાપુર પેટા વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે હાર સ્વીકારી મત ગણતરી કેન્દ્રથી રવાના થયા. ખંભાતમાં કમળ ખીલ્યું. આ તરફ ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો ભવ્ય વિજય થયો. ચિરાગ પટેલે 38,328 મતની લીડ સાથે જીત હાંસલ કરી. ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ છેલ્લા 10 વર્ષથી ગુજરાત અને ભારતની જનતાએ જોયું છે અને એમની ઉપર વિશ્વાસ મૂકી અને આજે આણંદ જિલ્લામાં પણ ખંભાત વિધાનસભાના મતદારોએ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ તનતોડ મહેનત કરી અને ભવ્ય જીત અપાવી છે. એ બદલ સમગ્ર અમારા ખંભાત વિધાનસભાના તમામ મતદારોને હૃદયપૂર્વક આભાર માનું છું. માણાવદરમાં અરવિંદ લાડાણી વિજેતા. માણાવદર પેટા ચૂંટણીની વાત કરીએ તો અહીં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી વિજેતા થયા છે. અરવિંદ લાડાણીની 30,798 મતથી જીત થઈ, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને હારનો સામનો કરવો પડ્યો છે. મહત્વનું છે કે અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં લાડાણીએ જવાહર ચાવડાને હરાવ્યા હતા. વાઘોડિયામાં ભાજપની જીત. આ તરફ વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલને હારનો સામનો કરવો પડ્યો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા અને વાઘેલાનો 82,108 મતથી જંગી વિજય થયો, જ્યારે કોંગ્રેસના કનુભાઈ ગોહિલને માત્ર 45,338 મત મળ્યા. વાઘોડિયા વિધાનસભાએ કરવું હોય, ખૂબ ગરમીની અંદર લાઈનોમાં કલાકો સુધી ઊભા રહીને વાઘોડિયાની જનતાએ જે મને આશીર્વાદ આપ્યા છે એ આ મારી જીત નથી, વાઘોડિયાની જનતાની જીત છે. એટલે વાઘોડિયાના તમામ મતદારોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અગાઉ તો 1 વર્ષ દરમિયાન વિકાસના કામો કર્યા છે, હવે આગામી સમયમાં શું આયોજન છે? જે 1 વર્ષની અંદર વિકાસના કામો વર્ષોથી વાઘોડિયાની માંગણી હતી કે નગરપાલિકા અમને મળે, એ 1 વર્ષના શાસનની અંદર નગરપાલિકા અપાઈ છે. રોડ, રસ્તા અને 90% જે ગામોને પાણીની સમસ્યા હલ કરી છે. જે અધૂરા કામો છે એને પૂરા કરવાની પહેલાં તો પ્રાથમિકતા હશે.